ગુજરાત અને ખાસ કરીને ગુજરાતના કલાકારોને લઈને હંમેશા ક્યાંક ને ક્યાંક એવા નિવેદનોને લઈને ચર્ચાઓ થતી હોય છે અને ત્યારબાદ હવે ફરી એકવાર માયાભાઈ આહિરનો એક વિવાદ સામે આવ્યો છે અને આખી બાબતને લઈને પણ ચર્ચા કરીશું ને એની સાથે સાથે ગુજરાતના કલાકારોને લઈને પણ ચર્ચા કરવી છે કે શું હવે કલાકારોમાં પણ ભેદભાવ ચાલી રહ્યો છે, શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતમાં એક ડાયરામાં માયાભાઈ આહિર દ્વારા ટેક્સ પેયરને લઈને એક નિવેદન આપવામાં આવ્યું ને ત્યારબાદ આ આખા વિવાદને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વાત એ પણ કરવી છે કે ગુજરાતના કલાકારો પણ શું હવે ભેદભાવ કરે છે, કારણ કે આ સવાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે. માયાભાઈ આહિરનો આખો જે વિવાદ સામે આવ્યો અને માયાભાઈ આહિરના સમર્થનમાં હવે ગુજરાતના અનેક કલાકારો પણ મેદાને આવી ગયા છે અને બીજી તરફ એક એવા પણ કલાકારની વાત કરવી છે કે જે ખેડૂતોના મુદ્દાઓને લઈને તંત્રની સામે પડ્યા હતા, ખેડૂતોના મુદ્દાઓને લઈને સવાલો ઉઠાવી રહ્યા હતા અને આખો વિવાદ ઊભો થયો, પરંતુ એમના સમર્થનમાં કોઈ ના આવ્યું. અહીંયા વાત થઈ રહી છે હકાબા ગઢવીની. સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો હવે માયાભાઈ આહિરના સમર્થનમાં ગુજરાતના અનેક કલાકારો છે એ મેદાને આવ્યા છે ને હવે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવામાં આવી રહી છે માયાભાઈ આહિરના સમર્થનમાં અને અહીંયા માયાભાઈ આહિર એટલે કોણ એવું કરી અને એક પોસ્ટ કરવામાં આવી રહી છે. અહીંયા લખવામાં આવ્યું છે કે જેના ઘરનો દરવાજો જરૂરિયાતમંદો માટે કાયમ ખુલ્લો રહે એ માયાભાઈ આહિર, જેમણે અસંખ્ય બાળકોની શિક્ષણ ફી ભરી તમામનું ભવિષ્ય બનાવ્યું એ માયાભાઈ આહિર. અને અહીંયા આવી જ રીતે એક આખી જે પોસ્ટ છે એ મૂકવામાં આવી રહી છે. અહીંયા બિરજુ બારોટ દ્વારા જે કલાકાર છે તેમના દ્વારા પોસ્ટ મૂકવામાં આવી છે. એમની સાથે સાથે કાજલ મહેરિયા દ્વારા પણ આ પોસ્ટ મૂકવામાં આવી છે. વધુમાં જો વાત કરવામાં આવે તો અહીંયા જે વરદાન બારોટ છે તેમના દ્વારા પોસ્ટ મૂકવામાં આવી છે. ગીતાબેન રબારી દ્વારા પણ અહીંયા માયાભાઈ આહિરના સમર્થનમાં પોસ્ટ મૂકવામાં આવી છે. જિગ્નેશ બારોટ હોય, પછી અહીંયા જો વાત કરવામાં આવે રાજબા ગઢવી દ્વારા પણ આ પોસ્ટ મૂકવામાં આવી છે. દેવાયત ખવડ દ્વારા પણ અહીંયા આ પોસ્ટ મૂકવામાં આવી છે. પરંતુ હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અહીંયા જ્યારે માયાભાઈ આહિરનો આખો વિવાદ સામે આવ્યો ને હવે આ તમામ કલાકારો મેદાને આવી રહ્યા છે. બીજી વાત અને બીજો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે મોરબીના જેતપરમાં જ્યારે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું, હકાબા ગઢવી દ્વારા આખો આંદોલનને લઈને એક ડાયરો પણ કરવામાં આવ્યો. અહીંયા કોઈ પણ અન્ય કલાકાર એ ખેડૂતોના સમર્થનમાં એક સવાલ પણ નથી ઊભો કર્યો. કોઈ કલાકાર દ્વારા એક નિવેદન પણ નથી આપવામાં આવ્યું કે ગુજરાતમાં ખેડૂતોનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો આ ખેડૂતોના સમર્થનમાં પણ આ કલાકારોએ બોલવું જોઈએ. પરંતુ અહીંયા એક વિવાદ સામે આવ્યો માયાભાઈ આહિરનો. અહીંયા જો વાત કરવામાં આવે તો માયાભાઈ આહિર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય હતો, પરંતુ આ આખી બાબતને લઈને કોઈ પણ જે આખી વાત છે એનામાં હકાબા ગઢવીના સમર્થનમાં કોઈ ના આવ્યું ને માયાભાઈ આહિરનું ખાલી એક નિવેદન સામે આવ્યું. એ નિવેદનને લઈને બબાલ થઈ અને હવે તમામ કલાકારો અહીંયા મેદાને આવી ગયા છે. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ કલાકારો શું ભેદભાવ કરી રહ્યા છે? જો કોઈ કલાકાર ઉપર આવે, કલાકાર દ્વારા જો કોઈ નિવેદન આપવામાં આવે ને એ નિવેદન વિવાદિત હોય કે કોઈ પણ બાબત હોય, પરંતુ તમામ કલાકારો અહીંયા સમર્થનમાં આવી ગયા, સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી રહ્યા છે. જ્યારે હકાબા ગઢવીનો વિવાદ આવ્યો, હકાબા ગઢવીના ઘરે પોલીસ પ્રોટેક્શન પણ મૂકવામાં આવી હતી અને આટલો મોટો વિવાદ હતો. હકાબા ગઢવી દરરોજ લાઈવ આવતા, તેમના દ્વારા નિવેદનો પણ આપવામાં આવી રહ્યા હતા કે એમને ક્યાંક ને ક્યાંક ખતરો છે, તેઓ આવું બોલ્યા છે એટલે એમને પણ ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. પરંતુ એક પણ કલાકાર ત્યારે મેદાને નહોતો આવ્યો. હવે આ આખી બાબતને લઈને જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. શું હકાબા ગઢવી દ્વારા પણ કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં? આ આખી બાબત જે સામે આવી છે, જે વિવાદ વધી રહ્યો છે એને લઈને માયાભાઈ આહિર કંઈ બોલે છે કે નહીં? આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.